રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગનો આજે છેલ્લો દિવસ છે. આ છેલ્લા દિવસ ઉપર તમારે રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગમાં હવે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે એ હું તમને માહિતી આજના આ વિડીયોની અંદર આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો અને એડમિશન માટેના સેપરેટ વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. હજુ સુધી તમે જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાયેલા રહેજો, બધી માહિતી તમને મળતી રહેશે. અને સાથે સાથે ડિગ્રી ફર્સ્ટ યરની અંદર કોઈ પણ કોલેજ, કોઈ પણ બ્રાન્ચ હોય, મેથેમેટિક્સ 1 ના લાઈવ ક્લાસીસ કાલથી ચાલુ થવા માટે જઈ રહ્યા છે એપ્લિકેશન પ્લેટફોર્મ ઉપર. તો જોડાયા ના હોય તો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, આખો ડિટેલ વિડીયો આવ્યો છે, જોડાઈ જજો અને મસ્ત રીતે ભણવાનું સ્ટાર્ટ કરી દેજો. હવે આપણે એસીપીસી ની વેબસાઇટ ઉપર જઈએ છીએ. તમને બધાને ખબર છે કે એક સર્ક્યુલર આવ્યો હતો કે લાસ્ટ ડેટ જે ચોઇસ ફિલિંગની છે એ એક્સટેન્ડ કરવામાં આવી છે. આપણે એક વખત સર્ક્યુલર જોઈ લઈએ કે સીબીએસઈ નું જે રીચેકિંગ હતું એનું પરિણામ જાહેર થયું હતું. એ પરિણામના લીધે રાઉન્ડ 1 ની છેલ્લી તારીખ બધા માટે, એવું નથી ખાલી સીબીએસઈ માટે 23 કરી હતી. તમે જીએસઈબી હોય કે કોઈ પણ બોર્ડ હોય, આજે 23 તારીખે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવે છે કે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ કરતા પહેલા 23/6/2026 ના રોજ, મતલબ આજે 11:30 વાગ્યા પછી અપડેટેડ મેરિટ રેન્ક વખત તમારે જોઈ લેવો. વિદ્યાર્થીઓને વાલીઓએ સુધારેલી તારીખની નોંધ લેવા તથા નિર્ધારિત સમયમર્યાદામાં ચોઇસ ફિલિંગ પૂર્ણ કરવા વિનંતી છે. વધુ સ્પષ્ટ કરવામાં આવે છે કે બીઈ બીટેક પ્રવેશ માટે માત્ર રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગની છેલ્લી તારીખમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. આગળનું જે કેલેન્ડર છે એમાં કોઈ જ ફેરફાર નથી. મતલબ આગળનું કેલેન્ડર એટલે કયા કેલેન્ડરની વાત કરે છે એ પણ હું તમને કહી દઉં કે આ કેલેન્ડરની વાત કરે છે, જેમાં રાઉન્ડ 1 ના ચોઇસ ફિલિંગની છેલ્લી તારીખ 22 હતી, એના જગ્યાએ ખાલી 23 થઈ છે. જે રિઝલ્ટ ડિક્લેર થવાનું છે 25 છે, એટલે મોસ્ટ પ્રોબેબલી કાલે પણ આવી શકે, પરમ દિવસ પણ આવી શકે. એ બધી ડેટ્સમાં એ લોકોએ કોઈ ચેન્જ કર્યો નથી. ઓનલાઈન પેમેન્ટ, જે ટોકન ફીસ છે અને જનરેશનની સ્લીપ લેટર છે, એ બધું આમાં છે. હવે હું તમને જનરલ અમુક નિયમો સમજાવી દઉં. કયા નિયમો છે રાઉન્ડ 1 માં તમારે ધ્યાન રાખવાના. રિઝલ્ટ પછીના નિયમોની વાત આપણે નથી કરતા, રાઉન્ડ 1 ના નિયમોની હું તમને વાત કરું છું. તો રાઉન્ડ 1 ની અંદર તમારે ચોઇસ ફિલિંગમાં મેક્સિમમ સીટ નાખવાની, પણ તમને જે પસંદ હોય એ જ બ્રાન્ચ નાખજો, તમને જે પસંદ હોય એ જ કોલેજ નાખજો, અને તમને જે પસંદ હોય, જે સિટીમાં જવા માંગતા હોય એ જ સિટીની કોલેજ અને બ્રાન્ચ પ્રિફર કરજો. આખું ગુજરાતની યાત્રાની કોલેજો નાખતા નહીં. જે વિદ્યાર્થી મિત્રોએ ટીએફડબ્લ્યુએસ રાખેલી છે એ લોકો ટીએફડબ્લ્યુએસ નો પ્રેફરન્સ પરફેક્ટ રીતે આપજો, કેમ કે રાઉન્ડ 1 એ તમારો એકચ્યુઅલ રાઉન્ડ છે. આ રાઉન્ડમાં તમને જે કોલેજમાં મળશે એ તમે બ્લોક કરી શકશો. રાઉન્ડમાં મળે છે, બ્લોક કેવી રીતે કરવાનું, બધી માહિતીના વિડીયોઝ હવે પછી આપણે આવશે. રાઉન્ડ 1 પછી આપણે એક લાઈવ સેશન પણ લઈશું. બરાબર. જે નવી કોલેજ એડ થઈ હતી ગવર્મેન્ટની, જે બ્રાન્ચ એડ થઈ હતી, એ રાઉન્ડ 1 માં સમાવેશ કરવામાં આવ્યો નથી, કેમ કે હજી એઆઈસીટી નું અપ્રુવલ બાકી છે. એટલે મોસ્ટ પ્રોબેબલી એવું લાગી રહ્યું છે કે રાઉન્ડ 2 માં એડ કરવામાં આવશે. ઠીક છે, પણ હજી સુધી ફાઇનલ, જ્યાં સુધી અપ્રુવલ ના આવે ત્યાં સુધી આપણે વેઇટ એન્ડ વોચ કરવાનો વારો છે. એટલે જે ટોટલ ગવર્મેન્ટ કોલેજમાં 2300-2400 જેટલી સીટ્સ વધી હતી એ રાઉન્ડ 1 માં એ લોકોએ સમાવેશ કર્યો નથી. તો આજે રાત્રે હું તમને કહું છું, બહુ લેટ ના કરતા 10 વાગ્યા સુધી તમારું ચોઇસ ફિલિંગ કરી લેજો, એક વખત જોઈ લેજો. એસીપીસી ની વેબસાઇટમાં બગ પણ હતો, તમે સેવ અને ચોઇસ કરી દો, દેખાડતી હશે 25, પણ તમે જ્યારે એનું પ્રિન્ટ કઢાવવા જાઓ છો તો આગળવાળી દેખાડે છે. થોડાક બગ છે એમની વેબસાઇટમાં પણ એ બધું કોઈ ચિંતા નહીં. તમે જે ચોઇસ ફિલિંગ કરો છો એ સેવ કરી રાખવાની, હોમ પેજ કરી રાખવાનું, ને એક વખત એનો ફોટો કાઢી લેવાનો. બરાબર. જો પીડીએફ ની પ્રિન્ટમાં કંઈક ઓછી ચોઇસ આવતી હોય તો. હવે ચોઇસ લોક અને અનલોક માટેનું આપણે સમજાવી દઈએ. તમે ચોઇસ લોક કરો, અનલોક કરો, કોઈ જ તકલીફ નથી. એ તમારું ઓટોમેટિકલી લોક થઈ જશે. ક્યારે લોક થશે? જ્યારે રિઝલ્ટ આવવાનું છે ને 1 કે 2 કલાક પહેલા થતું હોય છે. એટલે પછી અંદર પ્રોફાઇલમાં જઈને ચેક ના કર્યા કરતા કે લોક થયું, લોક થયું, લોક થયું, લોક થયું. જો એવું ટેન્શન રહેતું હોય તો લોક કરી નાખજો. લોક કર્યા પછી અનલોક કરી શકાય. રાઉન્ડ 2 માટે જવું હોય તો હા કરી શકાય. ના જવું હોય લોક પછી અનલોક તમે આરામથી પાસવર્ડ નાખીને કરી શકો છો. તો જો વહેમ હોય મનની અંદર તો ખાસ લોક કરી દેજો. હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જ્યારે રાઉન્ડ 1 નું તમારું રિઝલ્ટ આવશે, સાથે સાથે એમક્યુ ના રિઝલ્ટ પણ ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ કોટાના આવ્યા હશે, ત્યાં તમારે ફીસ ભરવી પડતી હશે. તો તમે જે ઓનલાઈન એસીપીસી માં ફીસ ભરો છો એ તમને પાછી કેવી રીતે મળે? તો જ્યાં જ્યાં લખ્યું હોય ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન, એ ટાઈમ દરમિયાન તમે એડમિશન કેન્સલ કરાવો છો તો એસીપીસી માં જે પણ તમે ફીસ ભરો છો એ તમામે તમામ ફીસ તમને મળવા પાત્ર હોય છે. એ ફીસ તમને પાછી મળતી હોય છે. એ ડેટ્સ તમારે યાદ રાખવાની. એ ડેટ્સમાં તમે એડમિશન કેન્સલ કરશો એનો મતલબ એવો હશે કે તમે આખી એડમિશન પ્રોસેસમાંથી બહાર નીકળી જશો અને તમારા જે પૈસા છે એ તમને તમારા જ એકાઉન્ટની અંદર 3 થી 4 મહિનામાં એ લોકો નાખી દેતા હોય છે. જે તમે ઓનલાઈન એડમિશન વખતે જે ફોર્મના તમને બેંક ડિટેલ્સ માંગી હતી એ બેંક ડિટેલ્સની અંદર. તો આટલી વસ્તુનું ધ્યાન રાખો. રાઉન્ડ 1 ની અંદર મેક્સિમમ ચોઇસ ફિલિંગ કરજો, તમારા મેરિટ પ્રમાણે કરજો. બરાબર. એવું નહીં કે મને તો 5 જ કોલેજ ગમે છે, હું 5 નાખી દઉં. ગયા વર્ષ પ્રમાણે તો મળતું હતું. મોક રાઉન્ડના એનાલિસિસ કરજો, એ એનાલિસિસ પ્રમાણે ચોઇસ ફિલિંગ કરજો. આડેધડ ચોઇસ ફિલિંગ ના કરતા, કેમ કે રાઉન્ડ 2 માં ઇમ્પ્રુવમેન્ટ વાળા આવશે તો પછી તમને તકલીફ પડશે.
કે જે લોકો રાઉન્ડ 1 માં ભાગ લીધો છે, મતલબ જે વિદ્યાર્થીઓ પાસ છે, જેમણે ઇમ્પ્રુવમેન્ટ આપી હોય ના આપી હોય, જે વિદ્યાર્થીઓ પાસ છે તમામે રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ કરવાનું જ છે. એવું નથી વિચારવાનું મેં ઇમ્પ્રુવમેન્ટ આપી છે, માર્ક વધવાના છે, હું સીધો રાઉન્ડ 2 માં જઉં. જેણે મોક રાઉન્ડ નું ચોઇસ ફિલિંગ નથી કર્યું, પાસ હતા, એમણે પણ રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ ખાસ આજે કરી દેવાનું છે. આ છેલ્લો દિવસ છે, આટલી વસ્તુ કરી દેજો, પછી તકલીફમાં ના મુકાતા. કેમ કે અમે એવાય ઘણા કેસ આ વખતે જોયા કે 95% પણ એડમિશનના ફોર્મમાં ભૂલ કરી રાઉન્ડ 1 માં ભાગ લઈ શકતા. ઠીક છે, તો જે લોકોએ ભાગ લીધો છે ખાસ પરફેક્ટ રીતે આ ચોઇસ ફિલિંગ કરી દેજો. કાલે પછી તમે કશું જ કરી શકશો નહીં. ઓલ ધ બેસ્ટ રાઉન્ડ 1 ના ચોઇસ ફિલિંગ માટે. સરસ રીતે કરી દેજો ચોઇસ ફિલિંગ. કોઈ પણ તકલીફ હોય તો કમેન્ટ કરજો, અમારી ટીમ શ્યોર તમને રિપ્લાય આપશે. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.